દેવગઢ ભારિયાનગરમાં પાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન। દેશના વડાપ્રધાને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વોકલ ફોર લોકલ મંત્રને લઈ સ્વદેશી મેળાનું આયોજન। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટેની એક પહેલ ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળાનું રાજ્યવ્યાપી આયોજન। રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ હસ્તે સ્વદેશી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। સ્વદેશી મેળામાં ખાણીપીણી તેમજ ઘરવખરી સહિત અનેક અવનવી વસ્તુઓના લાગ્યા સ્ટોલ। આ સ્વદેશી મેળામાં પશ્ચિમ સંસ્કૃતિ કેન્દ્ર ઉદયપુર રાજસ્થાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત પશ્ચિમ માલાપ અંતર્ગત વિવિધ રાજ્યો દ્વારા પરફોર્મન્સ રજૂ કરાયા। રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યના કલાકારોએ પોતાના દેશી પરફોર્મન્સ રજૂ કર્યા। આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટનમાં અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા। પવિત્ર હોળીના તહેવારો આજે 11નો દિવસ શુભ અને એવા પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ઉપયોગ, સ્વદેશી ઉત્પાદન કરીને ભારત વર્ષ સમૃદ્ધ બને એના માટે ગામડામાં કામ કરતા કારીગરો, મારા નગરની અંદર કામ કરતા કારીગરો, સખી મંડળની બહેનો સ્વદેશી હાથ બનાવતી તમામ વસ્તુઓ કરીને આજે અનેક સ્ટોલો નગરપાલિકા અને મામલતદારશ્રીના માધ્યમથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અને રાજસ્થાન નૃત્ય હોય, ડાંગ નૃત્ય હોય, કચ્છ કાઠિયાવાડનું નૃત્ય હોય કરીને લોકોને મનોરંજન માટેના પણ આજે કાર્યક્રમ હતો। અને આ સ્ટોલ આ હોળીના દિવસોની અંદર ચાલીને લોકોને સ્વદેશીનો ઉપયોગ કરતા થાય એના માટેનો રાજ્ય સરકારની અને મારી સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકાના માધ્યમથી આજનો આ કાર્યક્રમ હતો। થેન્ક યુ।